શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું તારીખ 18 જુલાઈ 2023થી લઈને અધિક શ્રાવણ માસ, પુરુષોત્તમ માસ કે પછી અધિક માસ, જે માસમાં આપણે નિત્ય શું દાન કરવું, કારણ કે અધિક માસમાં દાનનું ઘણું મહત્વ છે. દાન દેવાથી પુણ્ય અર્જિત થાય છે. દાન દેવાથી પરલોક સુધારાઈ જાય છે. જે ભક્તો વ્રત કરે છે, જાપ કરે છે, ઉપવાસ કરે છે, તેઓ તો નિત્ય દાન દે છે, પરંતુ જે લોકો વ્રત નથી કરી શકતા તેઓ પણ નિત્ય શું દાન દે તે વિશે આપણે આ વિડીયોમાં માહિતી જાણશું. આ માસમાં જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. પુરુષોત્તમ માસમાં વ્રત, ઉપવાસ, પૂજા, દાનનું ઘણું મહત્વ છે અને શક્તિ અનુસાર આપણે દાન અવશ્ય આપીએ છીએ, પરંતુ આ દાનમાં કોઈ દેખાદેખી ન હોવી જોઈએ. રાત્રે દાન ન કરવું જોઈએ. યજ્ઞ, વિવાહ, સૂર્ય સંક્રાંતિ હોય, ચંદ્ર અથવા સૂર્યગ્રહણ હોય ત્યારે પણ રાત્રે દાન કરી શકાય છે. આ માસમાં નિત્ય આપણે પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળીએ છીએ, વ્રત ઉપવાસની સાથે પૂજન પણ કરીએ છીએ અને નિત્ય દાન દેવાથી કહેવાય છે કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, પાપ નષ્ટ થાય છે, પુણ્યનો ઉદય થાય છે. એ 30 દિવસના નિત્ય તિથિવાર દાન વિશે આપણે આ વિડીયોમાં જાણીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગદગુરુ ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસના દરેક દિવસના વ્રતનું ફળ તથા દાનનો મહિમા, ક્યું દાન કરવું જોઈએ એ પણ જાણીએ. જેમ કે પુરુષોત્તમ માસની પહેલી તિથિ એટલે કે એકમનું વ્રત. આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે તથા આ દિવસે તલનું દાન ઉત્તમ છે. પુરુષોત્તમ માસની બીજની તિથિ એટલે કે બીજનું વ્રત રુદ્ર વ્રત કહેવાય છે. આ દિવસે ગોળનું દાન દેવાથી પ્રેત યોનિમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસના ત્રીજનું વ્રત છે નીલ વ્રત. આ દિવસે માથામાં તેલ ન નાખવું જોઈએ તથા બ્રાહ્મણોને સીધું દાન આપવું જોઈએ. પુરુષોત્તમ માસના ચોથનું વ્રત છે પ્રીતિ વ્રત. આ દિવસે ગૌરી માતાજીનું પૂજન કરવું જોઈએ અને સૌભાગ્યની વસ્તુનું દાન આપવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના પાંચમનું વ્રત શિવવ્રત કહેવાય છે. શેરડીનું દાન કરવાથી તથા દૂધનું દાન કરવાથી અકાળ મૃત્યુ અટકે છે. પુરુષોત્તમ માસના છઠના દિવસનું વ્રત સોમવ્રત કહેવાય છે. આ દિવસે મીઠાનો એટલે કે નમકનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ મીઠું દાનમાં જરૂર દેવું જોઈએ, જેથી ગુપ્ત શત્રુ રોગ આદિનો નાશ થાય છે. પુરુષોત્તમ માસના સાતમનું વ્રત સુગતિ વ્રત કહેવાય છે. સુખડના લાકડાનું દાન કરવું જોઈએ, જેથી શુભ ગતિ પ્રાપ્ત થાય. પુરુષોત્તમ માસના અષ્ટમીની તિથિ દુર્ગાષ્ટમી વ્રત છે. આ દિવસે મા દુર્ગાની સેવા પૂજા કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે તથા આ દિવસે ચણાની દાળનું દાન કરવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના નોમનું વ્રત વીર વ્રત કહેવાય છે. શક્તિ પ્રમાણે નાની બાળકી તથા ગૌરી માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ તથા શણગારનું દાન પણ કરવું જોઈએ, જેથી કોઈ જાણે અજાણે થયેલા અપરાધોમાંથી મુક્તિ મળે. અધિક માસ દસમની તિથિ દસમનું વ્રત ત્રયંબકમ વ્રત કહેવાય છે. આ દિવસે કુંભદાન દેવાય છે. કુંભ ઉપર દીવો રાખીને શિવ મંદિરે મૂકવો જોઈએ, જેથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ચોખાનું દાન ઉત્તમ કહેવાય છે. પુરુષોત્તમ માસની 11સની તિથિ 11સનું વ્રત એકાદશીનું વ્રત. આ દિવસે દાન પુણ્ય ઉપવાસનો ઘણો મહિમા છે. કોઈ પણ વસ્તુ જરૂરિયાતમંદને દાન આપવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસના 12સની તિથિ 12સનું વ્રત અહિંસા વ્રત કહેવાય છે. આ દિવસે કુળદેવતાની સામે દીવો પ્રગટાવવો જોઈએ અને કુળદેવીની પૂજા આરાધના કરવી જોઈએ. આ દિવસે ચોખાનું દાન ઉત્તમ છે. પુરુષોત્તમ માસના 13સની તિથિનું વ્રત પ્રદોષ વ્રત કહેવાય છે. આ દિવસે શિવ પૂજન શિવ દર્શનનો મહિમા ઘણો છે. આ દિવસે ગોળનું દાન ઉત્તમ કહેવાય છે.
પુરુષોત્તમ માસના 14ની તિથિ 14નું વ્રત શીલ વ્રત કહેવાય છે. આ દિવસે ઘરને સાફ કરીને ઉંબરામાં સાથિયો પૂરવો જોઈએ. કુળદેવીને દીવો કરવો જોઈએ. આ દિવસે કરેલા મગની ખીચડીનું દાન ઉત્તમ કહેવાય છે. પુરુષોત્તમ માસના પૂર્ણિમાનું વ્રત પૂનમની તિથિ. પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરવી શુભ મનાય છે તથા આ દિવસે ભગવાન પુરુષોત્તમની કથા વાર્તા સાંભળીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, ગાય માતાની સેવા કરવી જોઈએ. દૂધ અને ચોખાનું દાન આપવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસ વદ પક્ષની એકમનું વ્રત દીપણી વ્રત કહેવાય છે. આ દિવસે લાપસી ખાવી તથા બ્રાહ્મણને ઘઉંનું દાન કરવાથી સર્વે નિંદા અને પાપથી છૂટી જવાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની બીજનું વ્રત દ્રઢ વ્રત કહેવાય છે. આ દિવસે ચંદન, કંકુ, કેસર, અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું ઉત્તમ કહેવાય છે. માતા પિતાના દોષથી મુક્તિ મળે છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની ત્રીજનું વ્રત બિલ્વ વ્રત કહેવાય છે. આ દિવસે ગુરુ વડીલોનું પૂજન કરવું જોઈએ, વંદન કરવા જોઈએ તથા અડદનું દાન કરવું જોઈએ. પુરુષોત્તમ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ ચોથનું વ્રત કહેવાય છે. વિનાયક ચતુર્થી છે. ગણપતિ બાપાની પૂજા આરાધના કરાય છે. ગણપતિ બાપાને લાડુનો ભોગ ધરાય છે. આ દિવસે બાળકોને પ્રસાદમાં લાડુ વહેંચવા જોઈએ. શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગાય માતાને પણ લાડુ ખવડાવવા જોઈએ. પુરુષોત્તમ માસના વદ પક્ષની પાંચમની તિથિનું વ્રત પંચમીનું વ્રત નામ છે પ્રભાકર વ્રત. સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. એક જ અન્ન ખાવું, જે અન્ન ખાવું તે દાન પણ કરવું જોઈએ, શ્રેષ્ઠ મનાય છે. સર્વે પાપો નષ્ટ થાય છે. ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની છઠ એટલે કે છઠનું વ્રત. આ દિવસે સ્કંદ ભગવાનની પૂજા થાય છે. સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યના 12 નામ લઈને 12 નમસ્કાર કરવા શ્રેષ્ઠ ગણાય છે. તથા અગ્નિનારાયણ દેવને બપોરે 12 વાગ્યે 12 વખત ઘીની આહુતિ આપવી શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની સાતમનું વ્રત સરસ્વતી વ્રત કહેવાય છે. આ દિવસે ઘરમાં સાફ સફાઈ કરવી, ઘરની પૂજા માટે ઉંબરે સાથિયો કરવો, બાળકોને મીઠાઈ આપવી. પુરુષોત્તમ માસના વદ પક્ષની અષ્ટમીની તિથિ આઠમનું વ્રત શ્યામ વ્રત કહેવાય છે. આ દિવસે પુરુષોત્તમ પુરાણ તથા કથા કરનારની પૂજા કરવી જોઈએ, દક્ષિણા આપવી જોઈએ. એવું જ મહાત્મય છે કે જેથી દ્રષ્ટિ દોષ નાશ થાય. ચોખાનું દાન કરવું પણ શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસની નવમી તિથિ એટલે કે નોમનું વ્રત વિશ્વાનર વ્રત કહેવાય છે. આ વ્રત કરનારે ખીર ખાવી જોઈએ, ચોખાનું દાન કરવું જોઈએ, અગ્નિદેવને પ્રસન્ન કરવા જોઈએ. પુરુષોત્તમ માસના વદ પક્ષની દસમની તિથિ દસમનું વ્રત આનંદ વ્રત કહેવાય છે. આ દિવસે સોનાના કે તાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરીને દાન આપવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની 11સની તિથિ 11સનું વ્રત પરમા વ્રત. પરમા એકાદશીનું વ્રત સૌભાગ્ય વ્રત. આ વ્રત સૌભાગ્ય દેનારું છે. આ દિવસે પતિ સેવા તથા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું શ્રેષ્ઠ મનાય છે. આ વ્રતના દિવસે ગાય માતાની સેવા તથા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને ચણ નાખવા જોઈએ, ઉત્તમ ફલદાયી છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની 12સની તિથિ 12સનું વ્રત વીર વ્રત કહેવાય છે. આ દિવસે તીર્થ સ્નાન કરવું ઉત્તમ કહેવાય છે. તીર્થમાં રહેલા દેવોનું પૂજન કરવું અથવા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરતા હોય ત્યારે પુરુષોત્તમ ભગવાનની સેવા પૂજા કરવી, કથા સાંભળવી તથા બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી. પુરુષોત્તમ માસના વદ પક્ષની 13સની તિથિ 13સનું વ્રત યદુ વ્રત કહેવાય છે. આ દિવસે બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવું જોઈએ. બાળકોને ગોળ દાળિયા વેચવા જોઈએ, દાન આપવા જોઈએ. પુરુષોત્તમ માસના વદ પક્ષની 14મી તિથિ 14સનું વ્રત. આ દિવસે કાંસાનું દાન આપવું શ્રેષ્ઠ મનાય છે, જેથી શરીરની શુદ્ધિ થાય છે. પુરુષોત્તમ માસના અમાવસ્યાની તિથિ એટલે કે અમાસનું વ્રત છેલ્લો દિવસ. પુરુષોત્તમ માસના આ છેલ્લા દિવસે શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ, વસ્ત્રદાન આપવું જોઈએ તથા પુરુષોત્તમ માસ કરનારે વ્રતનું ઉદ્યાપન પણ કરવાનું હોય છે. માટે ગાયની સેવા જરૂર કરવી, તુલસી માતાજીની સેવા કરવી, ઘરના મંદિરમાં રહેલા આપણા ઈષ્ટદેવ આદિની પૂજા અર્ચના કરીને
જરૂરિયાતમંદને શક્તિ પ્રમાણે દાન કરવું અને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારાથી જે વ્રત થયું છે તે વ્રતને આપ સ્વીકારો. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસમાં નિત્ય તિથિવાર કઈ વસ્તુનું દાન દેવું શ્રેષ્ઠ છે. દાન દેવાથી પુણ્ય અર્જિત થાય છે અને દાન દેવાથી કહેવાય છે કે આપણા જે કર્મ છે તે પણ શુભ પરિણામ આપે છે. જે કોઈ ભક્તો નિત્ય દાન ન કરી શકે તેઓ શું કરે? ખાસ કરીને આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણને પ્રિય આ પુરુષોત્તમ માસમાં ભગવાનને પ્રિય એવું કેળાનું દાન સર્વોત્તમ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં આપણે કેળાનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ, ભોગ લગાવીએ છીએ. માટે ઘરમાં શુભતા આવે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય તે અર્થે કેળાનું દાન કરવું જોઈએ. ગુરુનું પ્રતીક છે કેળા, સૌભાગ્યનું પ્રતીક છે કેળા. આ ઉપરાંત પીળા વસ્ત્રનું દાન, કારણ કે ભગવાન શ્રી હરિએ પીળું પીતાંબર ધારણ કર્યું છે. પીળા વસ્ત્રનું દાન દેવાથી અધિકથી અધિક ફળ પ્રાપ્ત થાય છે, જીવનમાં શુભતા આવે છે. આ ઉપરાંત શ્રીફળ નારિયેળનું દાન દેવાથી પણ ઘરમાં અને જીવનમાં શુભતા આવે છે. શ્રીફળ અર્થાત લક્ષ્મીજીને પ્રિય એવું આ ફળ છે. લક્ષ્મીજીને પ્રિય એવું આ નારિયેળ કે શ્રીફળ જો મંદિરોમાં દાન દેવામાં આવે તો કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે, ભગવાન શ્રી નારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભોજનનું દાન, જરૂરિયાતમંદને ભોજનનું દાન દેવાથી સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. અકાલ મૃત્યુનો ભય નથી રહેતો અને પાપ પણ નષ્ટ થાય છે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કમાણીમાં બરકત રહે છે, ધન દોલતની વૃદ્ધિ થાય છે. એટલે તો કહેવાય છે કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ મળે એથી ઉત્તમ મોટું દાન ક્યું હોઈ શકે. અને જ્યારે ભૂખ લાગે છે તે કોઈની સગી નથી થતી એવું આપણે કહીએ છીએ, એ વાત બિલકુલ સાચી છે. ભૂખ માણસને ઘણા પાપ કરાવે છે, એટલા માટે જ અન્નનું દાન તે સર્વશ્રેષ્ઠ મનાય છે. આમ આ પુરુષોત્તમ માસમાં આપણે આ વસ્તુનું પણ દાન કરી શકીએ. અને આપણે ખાસ કરીને ભાગવત મહાપુરાણનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, તે પણ કરી શકીએ છીએ. ભગવાનનું નામ જપ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે. દાન કરવું એ સર્વશ્રેષ્ઠ મનાય છે, પરંતુ આપણે જે દાન દઈએ તે ભાવથી, પ્રેમથી દેવું જોઈએ, તિરસ્કારથી દેવું ન જોઈએ, કારણ કે તેનાથી કોઈ ફળ પ્રાપ્ત થશે નહીં. અને જે ભક્તો પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, આખો માસ વ્રત કરે છે, નિયમ લે છે, તેઓ પણ છેલ્લા દિવસે જે વસ્તુનું નિયમ લીધું હોય કે આ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેનું દાન અવશ્ય દે. બ્રાહ્મણોને દાન કરી શકાય છે દક્ષિણા સહિત, અથવા જરૂરિયાતમંદને પણ દાન દઈ શકાય છે, મંદિરોમાં દાન દઈ શકાય છે. આમ કરવાથી પુણ્યના ભાગી બનાય છે. પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે અને ભગવાનની અધિકથી અધિક ભક્તિ કરીને મનુષ્ય પોતાનો જન્મારો સુધારી શકે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર એ પુરુષોત્તમ માસ છે. ભગવાન શ્રી નારાયણે સ્વયંએ પોતાનું નામ જેને આપ્યું છે તે છે પુરુષોત્તમ માસ. માટે પુરુષોત્તમ માસનો પૂરેપૂરો લાવો લઈએ અને પ્રભુની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ અને જીવનમાં આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ કરીએ, ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ કે જેથી ફરીથી માની કોખે જન્મ ન લેવો પડે, જન્મ મરણના ચક્કરમાં ફસાવવું ન પડે, એ દર્દ અને પીડાને સહન ન કરવી પડે. પ્રભુને ભાવથી, પ્રેમથી ભજીએ, નમન કરીએ. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.